સપ્તાહમાં 2 દિવસ વર્ક ફ્રોમ હોમનો નિર્ણય લેવાયો છે। આવતીકાલની બેઠકમાં આ મુદ્દો ચોક્કસથી હશે। સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ માટે આ નિર્ણય લઈ લેશે તો એનાથી પણ એક મોટો મેસેજ જશે। રાજ્યની સરકારી કચેરીઓમાં આવી શકે છે વર્ક ફ્રોમ હોમ। રાજ્ય સરકાર પણ ટૂંક સમયમાં વર્ક ફ્રોમ હોમનો લેશે નિર્ણય। અધિકારીઓ અને કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરાશે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારોમાં આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની તો જે ચર્ચાઓ છેલ્લા 2-3 દિવસથી પૂરા ગુજરાતમાં થઈ રહી હતી। ગુજરાતમાં વર્ક ફ્રોમ હોમની વિચારણા વચ્ચે આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યની સરકારી કચેરીઓમાં આવી શકે છે વર્ક ફ્રોમ હોમ। કર્મચારી અને અધિકારીઓને પણ વર્ક ફ્રોમ હોમની માંગ કર્યા હોવાનો દાવો। રાજ્ય સરકાર પણ ટૂંક સમયમાં વર્ક ફ્રોમ હોમનો લેશે નિર્ણય। કેબિનેટની બેઠકમાં ચર્ચા બાદ નિર્ણય લેવાઈ શકે છે। કાલે કેબિનેટની બેઠકમાં બીજા કેટલાક નિર્ણયો પણ લેવાઈ શકે છે। દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં વર્ક ફ્રોમ હોમનો સરકારે નિર્ણય લીધો છે, ત્યારે દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં સપ્તાહમાં 2 દિવસ અધિકારીઓ અને કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરાશે। જે રીતના એ ચર્ચાઓ છેલ્લા 2-3 દિવસથી આ ચર્ચાઈ રહી હતી કે શું ફરી એક વખત વર્ક ફ્રોમ હોમની ફોર્મ્યુલા એ પૂરા ગુજરાતની અંદર લાગુ પડશે કે કેમ, તેની વચ્ચે હવે એક મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં રાજ્ય સરકારની કચેરીઓમાં વર્ક ફ્રોમ હોમ છે તે લાગુ થઈ શકે છે। સપ્તાહના 2 થી 3 દિવસ સુધી વર્ક ફ્રોમ હોમ લાગુ થાય તેવી પૂરી શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। આવતીકાલે કેબિનેટની એક મહત્વપૂર્ણ બેઠક અને આ બેઠકની અંદર પણ આને લગતા અનેક એવા નિર્ણયો છે તે સરકાર લઈ શકે છે। મુફદ્દલ જોડાયેલા છે। મુફદ્દલ, જે ચર્ચાઓ છેલ્લા 2-3 દિવસથી આ ચર્ચાઈ રહી હતી, હવે દિલ્હી અને ઉત્તર પ્રદેશ બાદ ગુજરાત પણ એ સરકારી કચેરીઓમાં વર્ક ફ્રોમ હોમ લાગુ કરી શકે છે। એક તરફ વડાપ્રધાન મોદીની અપીલ અને એ પછી જે રીતે સ્વયંભૂ અલગ અલગ રાજ્ય સરકાર નિર્ણયો લઈ રહી છે એમાં ગુજરાત પર પણ સૌની નજર છે, કેમ કે આજે જ દિલ્હી અને ઉત્તર પ્રદેશ સરકારે નિર્ણય લીધા છે। આ સિવાય અન્ય કેટલાક રાજ્યોમાં પણ નાના મોટા નિર્ણયો લેવાયા છે, પણ સૌથી અગત્યનું છે કે દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં 5 દિવસનું વીક જાહેર કરાયું છે અને 2 દિવસ કર્મચારીઓ જે છે એ વર્ક ફ્રોમ હોમ કરશે, એટલે કે સપ્તાહમાં 2 દિવસ વર્ક ફ્રોમ હોમનો નિર્ણય લેવાયો છે। ત્યારે હવે નજર છે ગુજરાત સરકાર પર। આ બધાની વચ્ચે જે સચિવાલય ફેડરેશન છે ગુજરાતમાં, એમણે મુખ્યમંત્રીને પત્ર લખીને માંગ કરી છે કે ગુજરાતમાં પણ 2 દિવસ વર્ક ફ્રોમ હોમ રાખવામાં આવે અને 5 દિવસનું સપ્તાહ રાખવામાં આવે। આ જે વાતચીત થઈ રહી છે એવામાં પત્ર પણ લખાયો છે અને એ જ સાથે સાથ કેબિનેટની બેઠક પણ આવતીકાલે મળવા જઈ રહી છે। જ્યારે આ પ્રકારના નીતિ વિષયક નિર્ણયો લેવાતા હોય છે ત્યારે કેબિનેટ બેઠકમાં તેની ચર્ચા થતી હોય છે, એટલે બહુ સ્વાભાવિક છે કે આવતીકાલની બેઠકમાં આ મુદ્દો ચોક્કસથી હશે કે વર્ક ફ્રોમ હોમ અંગે શું નિર્ણય લેવો અથવા તો બીજા કોઈ જે નિર્ણય લઈ શકાય। જેમ કે દિલ્હીમાં નિર્ણય લેવાયો છે કે જે સરકારી ઈંધણ આપવામાં આવે છે જે સરકારી વાહનોમાં, એમાં પેટ્રોલ અને ડીઝલમાં 20%નો કાપ મૂકવામાં આવશે। આ નિર્ણય દિલ્હીમાં લેવાયો છે। આ જ પ્રકારના બીજા પણ નિર્ણયો કે જેનાથી કરકસર કરી શકાય અને વડાપ્રધાન મોદીની અપીલ અનુસાર કામગીરી કરી શકાય। એક તરફ રાજ્ય સરકારે સંકેત આપ્યો છે કે ખાનગી કંપનીઓ અને એસોસિએશન સાથે પણ બેઠકો કરીને વાટાઘાટો કરીને એક સહમતિ બનાવાશે કે ખાનગી કંપનીઓ પણ વર્ક ફ્રોમ હોમ કરાવડાવે। એની પહેલાં રાજ્ય સરકાર જો સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ માટે આ નિર્ણય લઈ લેશે તો એનાથી પણ એક મોટો મેસેજ જશે કે જ્યારે રાજ્ય સરકારના સચિવાલયમાં કે પછી સરકારી કચેરીઓમાં જો વર્ક ફ્રોમ હોમ કરાવાતું હોય તો ખાનગી કંપનીમાં શા માટે નહીં। આના માટે સૌથી અગત્યનું છે કે કેબિનેટની બેઠકમાં કયા કયા મુદ્દા ચર્ચા ઉપર આવે છે અને કયો નિર્ણય લેવાશે। એના માટે આપણે આવતીકાલે કેબિનેટની બેઠક બાદ જે પ્રેસ બ્રીફિંગ થાય છે ત્યાં સુધી રાહ જોવી પડશે। પણ અગત્યના સમાચાર એ છે કે ગુજરાતમાં પણ વર્ક ફ્રોમ હોમની જે વાત થઈ રહી હતી હવે એના ઉપર સત્તાવાર મહોર લાગવા બહુ ટૂંકા ગાળામાં જઈ રહી છે। કૃણાલ, જી બિલકુલ, આભાર જોડા બદલ, માહિતી આપવા બદલ। તો જે રીતના અલગ અલગ રાજ્યોમાંથી સમાચાર સામે આવી રહ્યા છે, ત્યારબાદ હવે ગુજરાતમાં પણ વર્ક ફ્રોમ હોમની ફોર્મ્યુલા એ સરકાર લાગુ કરે તેવા સ્પષ્ટ
સંકેતો ક્યાંક ને ક્યાંક મળી રહ્યા છે. જોવાનું રહેશે કે આવતીકાલની કેબિનેટ બેઠકની અંદર આ મુદ્દાને લઈ કેવા પ્રકારની ચર્ચાઓ થાય છે અને અંતે શું નિર્ણય છે તે જાહેર કરવામાં આવે છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.